નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 26/8/2026 બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ, મા જગદંબાના દર્શન કરવા જોઈએ ને માતાને લીલી ચૂંદડી અર્પણ કરવી જોઈએ અને નાની નાની કન્યાઓને મીઠો પ્રસાદ વહેંચવો જોઈએ. શું નથી કરવું મિત્રો? આજે બહારનું ભોજન ખાવું નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના સહકાર્યકરો પર ધ્યાન આપવું જોઈએ. તમારી હાથ નીચેના માણસોની પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈક પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે નાના નાના જે લીલા છોડ હોય એને માવજત કરવી જોઈએ, એને જલ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે આયોજન વગર કોઈ કામ નહીં કરતા. આજના સહાયક દેવ ગણપતિ દાદા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે લીલા શાકભાજી કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ દસ્તાવેજી કાગળ વાંચ્યા વગર સાઈન નહીં કરવી. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે પોતાના મનને શાંત રાખ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ કામમાં બેદરકારી નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ ને મા દુર્ગા. કન્યા રાશિવાળાએ શું કરવું? કન્યા રાશિવાળાએ આજે ગણેશજીની પૂજા કરવી જોઈએ, દુર્વા ચડાવવી જોઈએ, મોદક ચડાવવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ અનદેખી નહીં કરતા. આજના સહાયક દેવ ગણેશ અને ભગવાન કાર્તિકેય. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે પરિવારની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ ગરીબને પરેશાન નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે શિવલિંગની પૂજા કરવી જોઈએ ને લીલા મગ દાન કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે પોતાના રૂપિયા વ્યાજે આપવા નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને મા દુર્ગા. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાનો હિસાબ કિતાબ ધ્યાનમાં રાખવાનો છે. લોનના કે કોઈને પૈસા આપવાના હોય તે વાયદો ચૂકી ન જવાય એનું ધ્યાન અવશ્ય રાખજો. શું નથી કરવાનું મિત્રો? આજે પરિવારમાં સંપ તોડતા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે પોતાના કુળદેવીની પૂજા કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે તમારી વાણી કડવી ન થાય એનું ધ્યાન રાખજો. આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ચંડીપાઠ વાંચવો જોઈએ, નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? ચામડાની વસ્તુ ખરીદવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે પોતાની ભાણેજની સેવા અવશ્ય કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આયોજન વગરનું કોઈ કામ આજે કરવું નહીં.
આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને મા દુર્ગા. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.